જે પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે, તેમની ટિકિટ રદ કરવાની જે માંગ થઈ રહી છે, તેને લઈને જ ગુજરાતની રાજપૂત સમાજની સંકલન સમિતિએ મહત્વનો નિર્ણય કર્યો છે। રાજકોટ ખાતે એક મહાસંમેલનની તેઓએ જાહેરાત કરી છે, જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો ઉપસ્થિત રહેશે। નમસ્કાર, આપની સાથે હું છું જાનવી। તારીખ 14 એપ્રિલ સાંજે 5 વાગે રતનપર ખાતે આવેલા રામ મંદિરની નજીક ગુજરાત ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાવાનું છે, જેમાં મોટી સંખ્યામાં રાજપૂતોની હાજરી જોવા મળશે। અત્યારે જે દેશભરમાં રૂપાલાનો વિરોધ ચાલી રહ્યો છે, તેમની ટિકિટ પાછી ખેંચવાની જે માંગ યથાવત છે, તેને લઈને કદાચ આ મહાસંમેલનમાં કોઈ મહત્વનો નિર્ણય આવી શકે છે। જામ સાહેબ શ્રીના વધુ એક પત્ર મુદ્દે સંકલન સમિતિના સંયોજક રમજુભા જાડેજાનું નિવેદન પણ સામે આવ્યું છે। તેઓએ જણાવ્યું છે કે જામ સાહેબ શ્રીના પત્ર મુદ્દે અમે ચર્ચા કરીશું, તેનો અભ્યાસ કરીશું અને જામનગરના રાજવીને મળવાનો પ્રયત્ન પણ કરીશું। માનનીય છે કે અગાઉ જે રીતે વાતો મળી રહી હતી કે આ વિવાદને વેગ આપવા માટે, આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવા માટે કોઈ રાજકીય મુદ્દો જવાબદાર હોઈ શકે, કારણ કે જે રીતે ભાજપના અસંતુષ્ટ ખેલાડીઓ જે સામે આવીને પરસોત્તમ રૂપાલાનો વિરોધ નથી કરી શકતા, તેઓએ પડદા પાછળ જ આગમાં ઘી નાખવાનું કામ કર્યું હોય તેવી વાતો અને તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું। પરંતુ રમજુભા જાડેજાએ સ્પષ્ટતા આપી છે કે આ જે આંદોલન છે સામાજિક છે, રાજકીય નથી અને આ કોઈ વ્યક્તિગત લડત નથી। અગાઉ પણ રાજ્યના અનેક સ્થળોએ સંમેલન યોજાયા હતા। આજે ધાંગધ્રા, પાટણ અને મુન્દ્રા સહિતના સ્થળોએ સંમેલન યોજાવાના છે, તો 14મી એપ્રિલે રાજકોટ ખાતે પણ મહાસંમેલનની જાહેરાત કરવામાં આવી છે। આ સંમેલનમાં શું મહત્વનો નિર્ણય આવી શકે તે જોવું અગત્યનું રહેશે। નમસ્કાર।